Oh, come on! મૂવીમાં કામ કરીને કેવો તમારો અનુભવ રહ્યો? બહુ સરસ મજાનો અનુભવ, લોકોને ફિલ્મ ગમે એવી બની છે. એ ફિલ્મનો કોન્સેપ્ટ એક્ઝેક્ટલી શું છે? કન્સેપ્ટમાં મેડમ એવું છે ને, હું તમને સમજાવું. કન્સેપ્ટમાં એવું છે કે આપણે 4-5 પ્રોડ્યુસર લેવાના, એમને ઉલ્લુ બનાવવાના અને ઓડિયન્સની બી ઉલ્લુ સમજવાની, કારણ કે આપણે તો કંઈ પણ બતાવી દઈએ છીએ, પબ્લિકને શું ખબર પડે છે? અને અગર પબ્લિકને ખબર પડે પણ અને પબ્લિક કે પણ તો આપણે તો ઓફેન્ડ થઈ જવાનું. 2025 એક બહુ જ અમેઝિંગ ગોલ્ડન યર રહ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે લાલો ફિલ્મ 100 કરોડનું બોક્સ ઓફિસ કરે છે. કાશી રાઘવ જેવી અમેઝિંગ સ્ટોરી ટેલિંગ, સિનેમેટોગ્રાફી અને એક્ટિંગ સ્કિલ્સ વાળી પિક્ચર આપણને જોવા મળે છે. એન્ડ વર્સ્ટ લેવલ 2 ઇન્ટરનેશનલ લેવલ પર એવો ડંકો વગાડે છે કે ભાઈ સાહેબ નેટફ્લિક્સના દરવાજા ખુલી જાય છે. હવે તમે કહેશો કે મેં ઇન્ટરનેશનલ લેવલ કેમ કહ્યું? કારણ કે ભાઈ આપણી પિક્ચર નેટફ્લિક્સ પર આવી છે, મોર દેન 120 કન્ટ્રીઝ બ્રો. અને આટલી જોરદાર ફિલ્મોગ્રાફી હોવા બાદ 2025 આપણે એન્ડ કરી રહ્યા છે આ ગોબર સાથે. સૌથી પહેલાં આપણે પિક્ચરની વાત કરીએ અને પછી મલ્હારની વાત કરીએ. આ પિક્ચર કેવી હતી એના કરતાં વધારે તો મને એવું થાય છે કે આ પિક્ચર કેમ જ હતી. પહેલી વાત તો આ યુટ્યુબનો વિડીયો હતો, પિક્ચર નહીં. જ્યાં આગળ યુટ્યુબના વિડીયો આજકાલ સિનેમા લેવલ જેવી સિનેમેટોગ્રાફી આપે છે, ત્યાં આગળ આ ભાઈ ઊંધા જાય છે. આમની પિક્ચરો યુટ્યુબના વિડીયો જેવી દેખાય છે ભાઈ. હું તમને જણાવું પિક્ચરની સ્ટોરી. સૌથી પહેલાં તો પિક્ચર ચાલુ થાય તો આ ચમનભાઈ કોઈ તો રેસ્ટોરન્ટના અંદર કામ કરતા હોય છે અને ત્યાં આગળ કસ્ટમર આવે છે. તે વખતે ઓનર સાથે કંઈક બબાલ થઈ રહી હતી એની, અંદર જઈને ગુસ્સામાં ચટણી નાખી દે છે અને ભાઈ ત્યાં આગળથી નીકળી જાય છે. અને પછી એ જે છોકરી જે હતી, જે કસ્ટમર હતી, એને ફ્રેન્ડ બનાવી લે છે. એ સ્ટેન્ડઅપ કોમેડિયન નીકળે છે અને પછી પેલી સ્ટેન્ડઅપ કોમેડિયન નીકળતા એને એવું વાત કરે છે કે હવે વોટ વિલ યુ ડુ નાવ? તો આ ભાઈ આપણા કહે છે કે હવે તો હું બીજું કંઈ પણ કરીશ, તું મારા સાથે છે ને. અલા ડોફા, એને ક્યારે કીધું તારી સાથે છે? અને પાછી પેલી સ્ટેન્ડઅપ કોમેડિયન એને શું પૂછે છે ખબર? કે કેન આઈ યુઝ ધીસ સ્ટોરી ઇન માય સેટ? મેં કીધું પહેલાં તો આ વસ્તુ કશું જ ફની નથી, ઇન્સિડેન્ટમાં કશું ફની નથી. તું શું કરવા માગે છે? એટલે જ કહીએ છે કે ફિમેલ કોમેડિયન્સ કોમેડી નહીં કરી શકતી. એવું હું નહીં કહેતો, લોકો કમેન્ટ્સમાં કહે છે ભાઈ, મારા ઉપર ના આવી જતા પાછા. આવી ઘટિયા સ્ટોરી તમને ફની કેમ લાગે છે? અને પછી આ ચમનને જોઈતું હોય છે આપણું ગ્રીન કાર્ડ, એટલે આ પાર્ટી જાય છે કોઈ તો લોયર પાસે. એ લોયર ત્યાં આગળ પેલું ટેનિસ વેનિસ રમતો હોય છે, ત્યાં આગળ એને કહે છે તને કોઈ મારે, ઇન્જરી કરે, કાં તો પછી તું કોઈ સાથે લગ્ન કરી લે તો તને ગ્રીન કાર્ડ મળી જાય. તો આ ગધેડો એ જ ભાઈબંધ પાસે જાય છે જે સ્ટેન્ડઅપ કોમેડિયન હતી, એના પાસે જેને કહે છે કે વિલ યુ મેરી મી? તો પેલીની તો મગજ ફાડી જાય છે કે ડોફા કેવી વાતો કરે છે તું, તો એવું હોતું હોય. અને પછી કે હું તને $5000 આપીશ. પહેલી વસ્તુ તો આ માણસ એટલો ભીખમંગીઓ બતાવ્યો છે કેરેક્ટર પહેલાંથી, એના પાસે $5000 આવ્યા ક્યાંથી? પેલી ના પાડે છે તો આવે ખબર શું કે છે? યુ વોન્ટ 6000? અલા હમણાં તું બોલ્યો કે રેન્ટ ભરવાના પૈસા નથી તારા પાસે. પછી આ પાર્ટી બીજી જગ્યાએ જોબ પર જાય છે, મોટેલ કરીને છે. મોટેલ એટલે ત્યાંની હોટલ. તો ત્યાં આગળ આ પાર્ટી જોબ કરવા જાય છે અને મોટેલના અંદર આ માણસ એક સ્ટે જે કરતી હોય છે કપલ, એનું રૂમ સાફ કરવા છે. ત્યાં આગળથી લેડી નીકળે છે અને લેડી એવું કહે છે કે માય બોયફ્રેન્ડ હેવ અ ગન. અને તો એ કહે છે કે ઓકે ડોન્ટ વરી, આઈ વિલ હેલ્પ યુ. તો પછી પેલો બોયફ્રેન્ડ જ્યારે આવે છે એના રિસેપ્શન પર, તો એવું કહે છે કે હા યોર ગર્લફ્રેન્ડ ઇઝ ઇનસાઇડ ધ રૂમ, એમ કહીને અંદર જાય છે ને પછી રૂમ લોક કરી દે છે અને પોલીસને બોલાવે છે. પછી પોલીસ એને પકડીને લઈ જાય છે. તો પેલી છોકરી પછી એને આવીને એવું કહે છે કે ઓ થેન્ક યુ સો મચ આતે. અને આ બધા દરમિયાન છે ને વચ્ચે એક ડોહો પણ હોય છે જે મોટેલનો ઓનર હોય છે. તો મોટેલનો ઓનર કશું બી કેવું આવે ને એટલે આ પાર્ટી તરત બૂમ પાડે કે ભાભી. હવે આ સીન કેમ હતો, શું હતો, અમને નહીં ખબર. આ સીનના વચ્ચે ક્વિક સેફ કરીને એક બ્રાન્ડ હતું, એ લોકોને એનું ઇન્ટિગ્રેશન કરવાનું હશે તો કંઈક ભાઈ કંઈ બી નાખી દો કિચડ જેવું. તો આ લોકોએ ખબર શું કર્યું, આમ રેન્ડમ આ સીન ચાલી રહ્યો હતો અને એના અંદર હજુ રેન્ડમ સીન આવી ગયો કે રૂમમાં ઊભો છે અને પેલા એના ભાઈબંધને બોલાવે છે કે આપણા બધા ગેસ્ટ આવે ને તો કોઈને પણ ભૂખ લાગી હોય ને તો એમને ક્વિક સેફનું તરત ખાવાનું બનાવી આપજે. હા, કશું જ જરૂરત નથી. પ્લેસમેન્ટ કરવું ખોટી વસ્તુ નહીં. જો ઉમરોના અંદર પર કોઈ તો સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝરની ક્રીમ હતી, એ લોકોએ કર્યું હતું, પણ એ એક જ શોટ હતો અને એટલું સટલી અભિષેક જૈન એ વસ્તુ બતાવી કે તમને ખબર પણ ના પડે, એટલું સ્માર્ટલી એ વસ્તુ પ્લેસ થઈ હતી. આના અંદર તો ખબર પડતી કે ભાઈ ક્વિક સેફ વેચવા 10 ડબ્બા મૂક્યા છે બાજુમાં. પછી સ્ટોરીમાં આગળ એવું છે કે આ જે સ્ટેન્ડઅપ કોમેડિયન હોય છે ને, એ સ્ટેન્ડઅપ કોમેડિયન એને એવું કહે છે છોકરી કે હું તને એક જણનો નંબર આપું છું, એ તને હેલ્પ કરશે. તો એ ઇન્ડિયન હોય છે અને ગુજરાતી પણ હોય છે. હવે ત્યાં આગળ જ્યારે મળવા જાય ને તો પહેલો ડાયલોગ શું છે ખબર? તું તો પહેલાં ફેમસ એક્ટર જેવો દેખાય છે. શું જરૂરત હતી આ ડાયલોગની? કંઈ જ રેલેવન્સ નહીં સ્ટોરીને લઈને, ફિલ્મને લઈને, કશું ના. ઇટ્સ નોટ ઇવન અ જોક. આઈ ડોન્ટ નો વાય ધ ફક દેટ ડાયલોગ વોઝ ધેર. બસ નાખી દીધું, મજા આવશે. અને ભાઈ જ્યારે વાત કરે છે તો એવું કહે છે કે ભાઈ હું તને નહીં રાખી શકતો કારણ કે તારા અંદર સ્કિલ સેટની કમી છે. તો પેલો કે ચાલો હું તમને સ્કિલ સેટ બતાવું. અને બહાર જઈને હોલના અંદર એક કપલ હોય છે તો એમને કન્વિન્સ કરવાનું હોય છે કે ભાઈ તમે લોકો યુરોપ ફરવા જાઓ. તો આ ભાઈ ફેલ થઈ જાય છે. તો આ ઘેર જઈને મલ્હારનું કેરેક્ટર ખબર શું વિચારે છે કે લોકોને જવું છે, આવું છે, પણ હું કંઈક તો રેન્ડમ
એકદમ હાવ ચૂદું એવું આઈડિયા કંઈ તો કાઢી આવ્યો અને જઈને પેલા ટ્રાવેલ એજન્ટને એવું કહે છે કે સાંભળો, તમારા જેટલા બી ઇલીગલ કામ છે ને હું કરીશ, હું તમારો એમ્પ્લોય પણ નથી, તો તમને પ્રોબ્લેમ પણ નહીં થાય, તમારો ડેટા બેઝ યુઝ કરીને હું આ બધાને એપ્રોચ કરીશ અને ત્યાં આગળ જે પણ પૈસા આવે આપણું 50-50. તો પેલો કે ભાઈ પણ અગર ખબર પડી ગઈ તું પકડાઈ ગયો તો તમે મને ડિસઓન કરી દેજો, વાંધો જ નહીં, ઠીક છે, હું તમારો એમ્પ્લોય પણ નહીં એમ પણ તો તમને શું લેવા દેવા ને હું પેરોલ પર પણ નથી. તો કે ઓકે હું તમારો એમ્પ્લોય નથી. આ વસ્તુ બોલ્યા પછી બીજા જ દિવસથી પાર્ટી રોજ ઓફિસમાં બેસીને જ કામ કરે છે. મેં કીધું વાહ ગજબ. હા, પછી ટ્રાવેલ એજન્સીના અંદર જ્યાં આગળ કામ કરતો હોય છે ને ત્યાં આગળ એક ડોહો આવે છે. તો ડોહો આવીને એવું કહે છે કે ભાઈ મારી એક ગર્લફ્રેન્ડ છે, એના સાથે પણ એ ફેમસ છે, તો મને એની સાથે સ્પેન્ડ કરવા માટે ટાઈમ નથી મળતો, તો અને હું પણ બિઝનેસમેન છું, તો અમને એક 7 દિવસની ટ્રીપ તું ગોઠવી આપ અને કોઈને ખબર ના પડવી જોઈએ. તો મલાનું કેરેક્ટર કે હા ઠીક છે, હું તમને ગોઠવી આપું. મીન વાઇલ આ પાર્ટી રાતે કેફેમાં જાય છે, કેફે નહીં સોરી બારમાં જાય છે અને બારના અંદર 3-4 છોકરીઓ જોઈએ છે. તો આ ભાઈને પેલું હતું કે ગ્રીન કાર્ડ આપણે છોકરી પટાઈને લઈ લઈશું. તો ત્યાં આગળ ગયો, પેલી છોકરીને હાઈ કીધું, ગુજરાતી નીકળી, પછી પણ એ સ્ટુડન્ટ નીકળી. તો એને કે એ સ્ટુડન્ટમાં તો બેન નહીં પડે. આ ઓડિયન્સને ખબર હતી વસ્તુ, દરેક વસ્તુનું આમ પુરાવો આપવાની જરૂરત નહીં ડાયલોગના અંદર. અને કેટલું અનનેચરલ લાગે ખબર, તમને કોઈ છોકરીને એપ્રોચ કરતા હોય અને એ કંઈક બોલો તો તમે એનું જે રિપલકર્શન કે એનું જે એક્શન છે તમે ત્યાં બોલો કે તમે ફોર એક્ઝામ્પલ મેં ત્યાં છોકરીને મળ્યો કે હાય મારું નામ હર્ષ, તમે શું, તો એ ફોર એક્ઝામ્પલ અંડર એજ છે, 16 વર્ષની છે, તો કે હાય આઈ એમ જસ્ટ અ સ્ટુડન્ટ, આઈ એમ જસ્ટ 16 years old. તો હું ત્યાં આગળ કે અરે શીટ આ તો 16 વર્ષની છે, હવે હું શું કરીશ, એવું થોડી કરીશું. થોડું કંઈક તો નેચરલ રાખો ના તમે. ડિરેક્ટર બી ખબર નહીં હું ફૂકીને જતા હતા સેટ પર. તો આ વસ્તુ થઈ. તો એ હતી સ્ટુડન્ટ હતી, તો બાજુવાળીને એને પૂછ્યું, તો બાજુવાળી બી નેગ્લેક્ટ થઈ ગયું. પછી એ દૂર બેઠેલી એક છોકરી પાસે જાય છે, ત્યાં આગળ જઈને વાતો ચોદવાનું ચાલુ કરે છે અને ખબર પડે છે કે પેલી 2 છોકરીઓને જે પૂછ્યું આ બધા એક જ ગ્રુપના હતા. તો પેલી 2 છોકરીઓએ આઈને કંઈ આમ શોકિંગ બી ના બતાવ્યું કે ઓ પહેલાં તો અમારા પર ટ્રાય માર્યો, પછી તો હવે આના પર ટ્રાય મારે છે, ને પેલી પણ વોઝ ઓકે કે હવે શું થાય છે, આ પાર્ટી ત્યાં આગળ 3-4 ફ્લર્ટી લાઈન બોલે છે કે હું તો આ છું અને છોકરી એવું કહે છે કે મને જુઠ્ઠા બોલનારા લોકો નહીં. એને લોયર હોય છે, હા છોકરી ભાઈ, તો હવે છોકરી લોયર હોય છે ને એવું કહે છે કે ખબર જે કહેતું હોય તમારું પિક્ચર જોવાનું છે ભાઈ, બહુ વાહિયાત પિક્ચર, મને તો આગળ યાદ બી નહીં. ખાલી એક ટ્વિસ્ટ સારો હતો કે પેલો જે ડોસો હતો ને કે જે ગર્લફ્રેન્ડ જોડે કરાતો એ આ હિરોઈનનો બાપ નીકળે છે અને એમાં મને લાગ્યું કે વાવ હવે પિક્ચર ફની થશે કાં તો થ્રિલર થશે. આ બંને કંઈક તો ટ્રીપ પર જતા હોય છે અને મલ્હાર કેમ એ ટ્રીપ પર હોય છે મને નથી ખબર, બસ એ હોય છે. તો મલ્હાર ટ્રીપ પર હોય છે ને આ બાદથી એની છોકરી પણ ટ્રીપ પર જાય છે અને ત્યાં આગળ એ લોકો પકડાઈ જાય છે કે ઓ પપ્પા તમે કેવી રીતે ખબર, કારણ કે સમુદ્રના અંદર બોટ બગડી ગઈ હતી છોકરીની અને છોકરી જે ગ્રુપ સાથે ગઈ હતી એની, અને છોકરીને એક જ બોટ મળે છે. તો આ બોટના અંદર તો પપ્પા અને મલ્હાર બંને હતા. તો ત્યાં આગળ ગઈને ત્યાં આગળ જઈને પકડાઈ ગયા. તો મલ્હારે એવું કીધું કે ભાઈ આ બધું મેં કર્યું છે. તો એનો બાપો પાછળથી આવ્યો કે ના તું તારા માથે ના લઈશ, મેં કર્યું છે ભાઈ. તો પેલી છોકરી હજુ બધું પ્રોસેસ જ કરી રહી છે ને આ ભાઈ કે ભૂલી જા પ્લીઝ, કારણ કે હા ત્યાં આગળ એક ડાયલોગ છે કે 50ની ઉંમર પછી દીવો ફડફડવા માંડે. અલા મેટાફર તો બરાબર આપો. દીવો જ્યારે ઓલવી જવાનો હોય ને ત્યારે આમ ફડફડતો હોય, આ છે એકચ્યુઅલ મેટાફર. દીવો 50 ઉંમરનો દીવાની ઉંમર હોય, એટલો ગુસ્સો આવી ગયો ને મને, તમે કીધું શું બનાવ્યું છે ભાઈ તમે. તો આવું છે ને ચીટિંગ જસ્ટિફાઈ કરી દીધી કે કશું નહીં, તો દે વર વેરી નોર્મલ અબાઉટ ઇટ. ભાઈ ઘરે ગયા તો એના બાપાએ કંઈ તો ગોલ્ડન જુબલી એનિવર્સરી હતી એનું સેલિબ્રેશન રાખ્યું અને જીમના અંદર હતું એ સેલિબ્રેશન. એ જીમનો જોક શું હતો ખબર, કારણ કે લોકોને બીજી કોઈ લોકેશન મળી નહીં યુએસએમાં. તો એમાં જોક એવો છે કે મલ્હારના કેરેક્ટરનું નામ એક તો હું ભૂલી ગયો જે બી હતું, તો એ જે પેલી છોકરી ત્યાં આગળ બીજી ઊભી હતી ઓર્ગેનાઇઝરને, એને એવું કીધું કે he wanted to organize this party in the gym because the couple has been lifting each other since years. અને ભાઈ એડિટરે બી મહેનત નહીં કરી. એડિટરે બી કહ્યું કે એની ના ફળાગ્યું એટલું ઝાડિયા જેવું શૂટ કરીને આવ્યા છે ને આ લોકો, કશું બી કંઈ બી મારે કામ જ નહીં. ભાઈ ફૂટસ્ટેપ કેરેક્ટર ચાલતું હોય ને કેરેક્ટર બેસીએ ને તો બી ફૂટસ્ટેપનો સાઉન્ડ આવે છે. સ્પ્લાઇસ અને કાશ્મીરના વોલ્યુમ પેકમાંથી જે સેમ્પલ ઉઠાઈને તમે બનાવ્યું છે ભાઈ એડિટર સાહેબ. રાહુલ સર સોરી પણ હોમ લોન ચાલે છે તમારા માથે, હું સમજી શકું છું, ઇટ્સ કમ્પ્લીટલી ઓકે. ચાલ તમે ગર્વ લીધો છે, કોંગ્રેચ્યુલેશન્સ, એટલે જ આવું બધું કામ તમે કરી રહ્યા છો. ભાઈ જો રાહુલ બોલેને વિનીત કરો જ્યારે ડિરેક્શન ના આપો તો આવું હગાસ થાય. રાહુલ બોલેની કોઈ પણ તમે ડિરેક્ટેડ ફિલ્મ કે એડિટેડ ફિલ્મ જોઈ લો, આટલા ટેકનિકલ ફ્લોઝ તો તમને ક્યાં પણ નહીં મળે. એ માણસ શોર્ટ્સને લઈને એડિટિંગને લઈને ટેકનિકલી બહુ જ સ્ટ્રોંગ હોય છે એમની ફિલ્મ. પણ આ જોતા જ મને એવું થઈ ગયું, કીધું રહ્યા
રાહુલભાઈ એડિટ કરી છે. રાહુલભાઈને બી એવું થયું કે ના પણ આ ગયું, કોઈને કશી જ નહીં પડી તો મને કેટલી 4 પ્રોડ્યુસર મળીને ના બચાવી શક્યા પિક્ચર, તું એકલો હું કરી લેવાનો હતો. તો પછી કરો, હું ટ્રેલરના અંદર તમને એક સીન બતાવું. આ વાળો જે સીન છે, હવે આનું તમે જો રોટોસ્કોપિંગ જોશો ને, જ્યારે આવા ટ્રાન્ઝિશન્સ યુઝ કરવામાં આવે ને, તો આ જે તમને ઝાડની સ્પાઇક્સ દેખાય છે, તો આના શેપનું માસ્ક બનાવવાનું હોય, પણ આપણે તો આમ સીધો માસ્ક જ મારી દીધું, સીધી લીટી. એ કોણ જોવાનું છે, કોને ખબર પડશે. ને આઈ એપ્રિશિએટ કે રાહુલભાઈ તમે બચાવવાની બિલકુલ કોશિશ ના કરી, કારણ કે કરવા જેવું હતું જ નહીં. સ્ટોરી ટટ્ટી હતી અને શોર્ટ્સ ખરાબ એટલે કેટલા ખરાબ ખબર. અને રાહુલભાઈ સોરી, આઈ મે બી રોંગ, બટ ભાઈ તમે કટ કેમ નહીં કર્યા સીન? કટ એટલે જે તો કોન્વર્સેશન ચાલતી હોય ને મલારનું કેરેક્ટર બહાર નીકળે. એક મને બહુ એવિડન્ટલી યાદ છે આ વાળો સીન. એમ્બેસીના અંદર આ વિઝાની કંઈક તો સોરી ગ્રીન કાર્ડની વાત કરવા જાય છે ને, ઈવાની મમ્મીને કે પેલી જુડીની મમ્મીને, ત્યાં આગળ એનો બીજો જે મેલ હોય છે, જ્યારે વાત પતાવીને કેબિનમાંથી નીકળી જાય છે તો સીન ત્યાં આગળ કટ થઈ જવું જોઈએ ને. 6 સેકન્ડ 7 સેકન્ડ સુધી એ સીન ત્યાં જ છે, કેમેરો સ્ટે છે, કટ જ નહીં કરો. અને એવા બહુ બધા સીન્સના અંદર જ્યાં આગળ કોન્વર્ઝેશન અને મોટિવ સીનનું પતી ગયું છે, પણ તો બી સીન કટ જ નહીં થઈ ગયો. અને ભાઈ કેટલા ડ્રોન શોટ છે, ઓ માય ગોડ, કશું નહીં મળ્યું ભાઈ. સ્ટોક ફૂટેજીસ, ડ્રોન, જેટલા ડ્રોન લેવા બધા જ વાપરી નાખો, બધું જ વાપરી. જઈને તઈ ડ્રોન શોટ્સ વાપરે છે કેમ? એક વાર તો એવું થયું કે દિવસનો ડ્રોન શોટ આવ્યો ને, પછી સીન રાતનો હતો, અને પછી મલારે ફોન ઉઠાવ્યો, એ સવારમાં ઉઠાવ્યો. અરે ભાઈ સાહેબ ક્યાં ચલ રહા હૈ, ભાઈ સાહેબ ક્યાં ચલ રહા હૈ ये सब. અને લા પ્રી વેડિંગ જેવું, એક તો ખબર નહીં આ લોકોને કેમેરાની પરમિશન મળી છે કે મને તો એવું લાગે છે પેલું સોની A7S લઈને જતા રહ્યા હતા, 2 લેન્સો લઈ લીધા હતા. કેટલી ફૂટેજ તો મને એવું લાગે છે કે આઈફોનના અંદર રેકોર્ડ કરી છે. કેવા શોર્ટ્સ છે ખબર, આમ કેમેરા લેન્સના સામે આમ હાથ પકડે છે, અને પેલું આપણે કહીએ ને કેમેરામેન કે 1 મિનિટ ઉભા રહો, રોલિંગ એન્ડ એક્શન, તો એના પહેલાંનું જે સ્ટે હોય ને, એ સ્ટે પણ છે એડિટના અંદર. અને પાર્ટી આમ કહીને પછી કેમેરાથી દૂર જાય તો તમને પહાડ, અલા શું શૂટ કરો છો, આ તમારી સિનેમેટોગ્રાફી છે. અને એવા એડિટમાં તો ફ્લોસ છે ને ભાઈ, કે એના પાસે આઈફોન હોય છે, મલારના કેરેક્ટર પાસે ફોન આવે ને તો બાજુમાં પેલું UI આવે ને, એ UI એન્ડ્રોઈડનું છે. ગિમ્બલ કેલિબ્રેટ થાય ને તો ખબર થોડું વાઇબ્રેટ થાય. નોર્મલ જનરલ ઓડિયન્સને નહીં ખબર હોય, ગિમ્બલ કરીને એક વસ્તુ આવે, ગિયર આવે, જેના ઉપર તો કેમેરો લોકો તમે જોયું હશે આવું દેખાય. તો છે ને એનાથી કેમેરો સ્ટેબલ રહે, શોર્ટ્સ તમારા સ્ટેબલ આવે. તો કોઈક વાર વજન વધી જાય કે લેન્સ ભારી લગાવીને તો થોડું કેલિબ્રેટ થાય. એક કેલિબ્રેટ થાય તો હલકું વાઇબ્રેટ થાય, તો ત્યાં આગળ તમારે સ્ટોપ કરી દેવાનું. ભાઈ એ પણ છે ફૂટેજના અંદર, એક કેલિબ્રેટ થઈ રહ્યું છે, એ બી વાઇબ્રેટ થાય છે. જ્યાં આગળ પહેલી વાર કન્ફ્રન્ટેશન સીન છે મલારનો અને પેલા ડોહાનો, એટલે ઈવાના પપ્પાનો, ત્યાં આગળ ગોલ ગોલ ફરે છે કેમેરો, તો એના અંદર કેમેરો વાઇબ્રેટ થાય છે. મેં કીધું વાત જોરદાર. મલારભાઈ કહી દીધું હશે કે ભાઈ હું તો એક જ વાર ટેક આપીશ, તમારે જે આવું હોય ખરું. અને આ લોકોએ જથ્થો બંધ પૈસો લીધો. રાજેશ કાવાને ફોન કર્યો કે ભાઈ રાજેશભાઈ સાંભળો, આમાં ભાઈ આટલો પૈસો છે, તમે આટલામાં શું કરીને આપશો? તમે કીધું કે હું તો કેરેક્ટર ડબ કરું છું. તો કે ના, કેરેક્ટર્સ ડબ કરવાના છે. એક ડોહાનો કેરેક્ટર, એક જવાનનો કેરેક્ટર અને કોઈ રેન્ડમ આવી જશે. ભાઈ આ લોકોએ એક્ટર પણ રિપીટ કર્યા છે. જે સૌથી પહેલાં મેં કહ્યું ને, મોટેલના અંદર પેલો બોયફ્રેન્ડ પકડાઈ ગયો, એને જ પછી ગુંડો બનાવીને આ લોકોએ, અને એ લોકોએ શું ચીટ કર્યું કે તું માસ્ક પહેરીને રાખજે, તારા 2 સાથીદાર છે ને એ લોકો માસ્ક ઉતારી દેશે, તું માસ્ક ના ઉતારતો તો ખબર પડી જશે કે સેમ એક્ટર છે. અને ભાઈ સબટાઇટલ, ડોન્ટ ઇવન ગેટ મી સ્ટાર્ટેડ. એક સીન છે જ્યાં આગળ ઈવાએ છે ને પેલું કરી દીધું હોય છે, ઇમિગ્રેશનમાં કમ્પ્લેન કરી દીધી હોય છે મલારની. તો એ પાર્કિંગ લોટના અંદર એ વાળો સીન છે ને, એને એવું યાદ આવે છે કે બિગ બેંગ કંપનીમાં ફોન કરું, તો જ્યારે બિગ બેંગ બોલે ને તો નીચે નીક લખેલું આવે છે. અને એક સીનના અંદર તો મને એવું છે કે આપણે જ્યારે પેલી SRT ફાઇલ લખીએ ને તો ખબર એવું આમ ટાઈમ કોડ હોય ને બાજુમાં ડાયલોગ હોય, એવી 4 લીટીઓ સબટાઇટલ્સમાં લખીને આવી ગઈ હતી. અને આમાં મલારનું પાસ પણ બતાવવામાં આવે છે. એવું છે કે 3 years અગો અને અત્યારનું પ્રેરણનું, ભાઈ બંનેના અંદર સેમ લુક. લિટરલી ચડ્ડો પહેરીને આવી જાય છે માણસ કેટલા સીનના અંદર. ના હેર એન્ડ મેકઅપ કરાવડાયું છે, ચશ્મા બી લાગે મને તો પોતાના જ પહેર્યા છે. એક પેલો શર્ટ જે ટ્રેલરના અંદર પણ છે, ગ્રીન શર્ટ, ગ્રીન અને પીચ કલરનો સમથિંગ, એ એટલી વાર એને ચાલ ઇટ ઇઝ જસ્ટિફાઈડ કે કેરેક્ટર પાસે પૈસા નથી તો કેરેક્ટર સેમ શર્ટ રિપીટ કરી શકે છે, વાંધો નહીં. પણ ભાઈ વાળનું શું, 3 વર્ષ પહેલાં બી કોલેજમાં તારી સેમ હેરસ્ટાઈલ હતી. અને મારા ભાઈ તું નહીં લાગતો સ્ટુડન્ટ, માફ કરી દો મને. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર બીજા એક્ટર્સ છે જે સ્ટુડન્ટ લાગી શકે છે, તો પ્લીઝ એમને લો, કાં તો મલારને લો, તો સ્ટુડન્ટવાળા રોલો ના કરાવો. બહુ જ ખરાબ લાગો છો ભાઈ, બહુ જ ખરાબ લાગે છે વસ્તુ. ઓકે, ઇનફ ઓફ ધ મૂવી, લેટ્સ ટોક અબાઉટ વોટ્સ રોંગ વિથ મલ્હાર ઠક્કર. હું આ સબ્જેક્ટ વિશે વાત કરવાનું ચાલુ કરું એનાથી પહેલાં હું તમને કશું બતાવવા માગું છું. આ જુઓ,
નિખિલનું નામ સાંભળીને બેસી કેમ ગઈ તું સાચું બેસી ગયેલી ફિટ મારે વધારવાનો છે, સમજી ગયો? વાત તો ચાલુ જ છે પણ રસ્તો બહુ લાંબો છે. અમારે શું છે એક સુધી ચૂપ જ રહેવાનું? આ બાવળિયા જોવા માટે જન્મ થયો છે મારો? બે આ મોઢે તો કેવી રીતે ચૂપ રહેવાય યાર? યાર જલ્દી ઘેર મૂકી જાવ મારા બાને ને તો 1-2 હજાર તમારો ખર્ચો કરાવી નાખશે. તું ધર્મ હોય છે દીકરાનો પક્ષ લેવાનો. ના ના આપણે ખાલી પીએફ ના પૈસા જ જોઈએ છે. ખર્ચો મોટો પડવાનો છે હવે. ગ્રીન કાર્ડ શું બ્લુ કાર્ડ નહીં આવે. આ હતી મલ્હારની લાસ્ટ 5 ફિલ્મ્સની ફૂટેજીસ. એટલે છેલ્લો દિવસમાં નહોતું જે સ્ટાર્ટમાં આવ્યું હતું, પણ કેન યુ સી ધ કન્સિસ્ટન્સી સેમ. અને એના અંધભક્તો દર વખતે મારા કમેન્ટ સેક્શનમાં આવીને કહે છે કે તને શું ખબર પડે છે, એ અલગ કર્યું છે. અલા ભાઈ આ લે જોઈ લીધું. આ ભાઈએ છે ને એક ફોર્મ્યુલા બનાવ્યો, એ ફોર્મ્યુલા ગજબ ચાલ્યો છેલ્લો દિવસના અંદર. એના પછી કર્યું હજુ ગજબ ચાલ્યો. પણ હવે હી શુડ અન્ડરસ્ટેન્ડ દેટ હી ઇઝ નોટ દેટ છેલ્લો દિવસ એક્ટર. હી ઇઝ નોટ વિકીડો. ભાઈ એ કેરેક્ટરમાંથી પ્લીઝ બહાર આવો. બિકોઝ જો યાર હું બહુ જ સરફેસ લેવલ પર આ વસ્તુ કહેવા માગું છું અને બહુ જેન્યુઅનલી વસ્તુ કહેવા માગું છું કે આઈ હેવ નો પર્સનલ હેટ્રેડ અગેન્સ્ટ એનીવન ઇન ધ ઇન્ડસ્ટ્રી. નોટ ઇવન યુ મલ્હારભાઈ. મને કંઈ પર્સનલ દુશ્મની થોડી છે તમારાથી. હું તો જસ્ટ એ બોલતો હતો જે મને લાગ્યું કે આવું છે અને એ સાચું જ હતું. તમે કમેન્ટ સેક્શન જઈને જોજો એકવાર. બહુ બધા લોકોએ કીધું. હવે 10 લોકો, ચલો હું ગધેડો છું, 200 કમેન્ટ નીચે આવી છે, એ લોકો તો ગધેડા નથી, બધા એક હાથે ગધેડા ના હોય ને. અને હજુ એક વસ્તુ કહેવા માગું છું, મલ્હારભાઈ એક વર્ડ છે ને 2 વાર બોલવાથી ફની ના થઈ જાય એ સીન કે ડાયલોગ. મારા પપ્પા કોણ રાખીએ આપણે? ભૂંડ બસ ખુશ. હાય સિટીઝન. ઓલ્સો દરેક તમારા સામે જે એક્ટર એક્ટ કરતો હોય એ કશું બોલે એના પછી છેલ્લો ડાયલોગ તમારો જોવો જોઈએ એવું જરૂરી નથી. Mehak, law school student. સ્ટુડન્ટ છે મરી ગયા. હાય સિટીઝન. I studied acting here in LA. I'll have vodka, please. ખર્ચો મોટો પડવાનો છે હવે. અને હજુ એક વસ્તુ હું તમને બતાવવા માંગુ છું વિચ ઇઝ અ મેજર થિંગ. આ છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર, આ છે ટોલીવુડ ઇન્ડસ્ટ્રી એટલે કે તેલુગુના સુપરસ્ટાર, આ છે તમિલ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર, આ મલયાલમ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને કન્નડા ફિલ્મના સુપરસ્ટાર, અને આ છે આપણા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર. સી હવે તમે લોકો કહો છો કે યાર અર્શ યુ શુડ નોટ જજ ઓન સમવન્સ અપેરન્સ. આઈ ટ્રુલી બિલીવ ઇન ધીસ, બટ આ વસ્તુ ત્યારે લાગુ નથી થતી જ્યારે તમે શો બિઝનેસમાં હો છો. ધીસ ઇઝ શો બિઝનેસ, ધીસ ઇઝ ગ્લેમ. ભાઈ જે દેખાશે એ જ વેચાશે આપણી ઇન્ડસ્ટ્રીમાં, તો એવું હોય. એન્ડ 5 મિનિટ માટે બધું જ શાંત કરીને મલ્હારભાઈ તમે એક સોફા પર બેસો શાંતિથી, લુક ઇન ટુ ધ મિરર એન્ડ કેન યુ રિયલાઇઝ દેટ યુ આર ધ ફકિંગ સુપરસ્ટાર ઓફ ગુજરાત. You are representing us on the international level and this is how you present yourself. એક ઇન્ટરનેશનલ સ્તર પર તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો અને આવી રીતે તમે પોતાને બહાર પ્રેઝન્ટ કરો છો. મુંબઈના અંદર જે બહુ બધા આર્ટિસ્ટો મુંબઈમાં કામ કર્યું છે, બહુ બધા લોકો હજુ પણ કરે છે અને રહે છે રેગ્યુલર બેઝિસ પર ત્યાં આગળ. ભાઈ ત્યાં આગળ આમ શું કહેવાય, નાનામાં નાનો એક્ટર બી કે કોઈ ટિકટોકર બી બહાર નીકળે ને તો એ વ્યવસ્થિત કપડાં પહેરીને નીકળે, પોતાને ગ્રૂમ કરીને નીકળે. ભાઈ આપણે કામ કરીએ, આ QR કોડ દેખાય છે, આ QR કોડના ઉપર આપણે છે ને આમ એક ચાલુ કરીએ ડોનેશન કે મલ્હારભાઈ પોતાના વાળ કપાવી શકે. હું સમજી શકું છું તમને બહુ બધો ખર્ચો આવ્યો તો પાછલા વર્ષ લગ્નના લીધે ને આગળ બી બહુ બધું તમે પ્લાન્સ કરી રહ્યા છો તો ખર્ચો આવે, પણ વાળ કપાવવાના પૈસા અમે લોકો ફેન્સ તમને જોડી આપીશું, તમે ટેન્શન ના લેશો. વોટ ધ ફક ઇઝ ધીસ હેર ભાઈ? દરેક પિક્ચરના અંદર સેમ લુક, સેમ ટોન, સેમ ડાયલોગ ડિલિવરી. ભાઈ યુ ડોન્ટ ઇવન લુક ડિફરન્ટ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર. આનું એક પ્રાઇમ એક્ઝામ્પલ આપો. એકચ્યુઅલી એમ તો બહુ બધા છે પણ હું તમને એક આ વસ્તુ કહું. એક ફિલ્મ આવી હતી એમની બેસ્ટ ઓફ લક પંડ્યા, તો તે વખતે આ લોકો વડોદરાના અંદર કન્ટેનર્સ પાર્ક કરીને એક જગ્યા છે ત્યાં આગળ પ્રમોશન માટે આવવાના હતા, મીટ એન્ડ ગ્રીટ હતું. તો એના આપણે વિડીયો ઇન્વાઇટ જોવા મળે ને આપણને કે ભાઈ આવું છે તો આ જગ્યા પર અમે લોકો અને મારી ટીમ આવવાની છે, તો આ વિડીયો જોવા ભાઈનો. કન્ટેનર્સ પાર્ક વડોદરા, તારીખ 6 માર્ચ, સમય સાંજે 7:30 વાગે. તૈયાર થઈ જાઓ. ઓલ ધ બેસ્ટ. પંડ્યાનું ટ્રેલર પણ જોઈશું, ગીત પણ સાંભળીશું અને મજા પણ કરીશું. સી યુ ઓલ ઓન 6 માર્ચ, કન્ટેનર્સ પાર્ક વડોદરા. આવા વેશના અંદર વિડીયો બનાવે કોઈ, એ બી ગુજરાતનો સુપરસ્ટાર. ભાઈ લિટરલી કોઈ કમેન્ટના અંદર વાઘરી કીધું છે તમને. હવે આ તો મારા શબ્દ નથી ને, કોઈ કીધું છે. પીપલ લુક ટુવર્ડ સેલિબ્રિટીઝ ઇન ઇન્ડિયા કે ભાઈ આમ 10 જણના વચ્ચે માણસ ચાલે ને તો ખબર પડવી જોઈએ. અને યાર મારું એવું કહેવું છે કે તમે એક્ટર છો ને, વર્ષોથી તમે 10 વર્ષથી એક્ટિંગ કરો છો, તમે લાઇટ લેન્સીસ ટેકનિકલિટીઝથી ઘેરાયેલા રહો છો. કેટલી વાર લાગે એક સારી લાઇટિંગના અંદર એક આવો વિડીયો બનાવતા કે ભાઈ અમે લોકો કન્ટેનર્સ પાર્કમાં આવી છે, અમે લોકો જોઈ લો. બહુ ટાઈમ લાગે. હું તમને એક એક્ઝામ્પલ સાથે કરીને બતાવું. ટાઈમર સ્ટાર્ટ્સ નાવ.
હેલો ગાઈઝ, હું છું મલાર ઠક્કર અને મારી સ્ટાર કાસ્ટ ઓલ ધ બેસ્ટ પંડ્યાની સિદ્ધાર્થ સર, યુક્તિ રાંદેરિયા અને વંદના મેમ અમે બધા આવી રહ્યા છે કન્ટેનર સ્પાર્ક તમને બધાને મળવા માટે. તો આવો યાર, જલસા કરીશું, સેલ્ફી પાડીશું, મજા આવશે, પિક્ચરની વાતો કરીશું. આવી જાઓ. આટલો ટાઈમ લાગે છે લિટરલી. કેમ તમે જિંદગીમાંથી આમ કંઈક વસ્તુ ફેન્સ માટે કરવા જઈ રહ્યા છો, કંઈક પ્રમોશનલ ઇવેન્ટ છે તો સારું ટાઈમ તમે કેમ ના અને પ્રમોશનથી યાદ આવ્યું, વંદે ભારત USA ને કાલે રિલીઝ થયું, એક સ્ટોરી નહીં મલ્હારભાઈની કે ના એક પોસ્ટ. એમને બી આમ ડિસોનત કરી દીધી છે પિક્ચર કે વાફડા ગયું. એક તો ઓલરેડી બહુ કાચું હોય છે માર્કેટિંગ આપણે પિક્ચરનું. કોક લોકો બહુ જ સારું કરી દે છે, કોક લોકોનું બહુ સારું નહીં હોતું, બટ તમને તો લે છે એટલા માટે કે તમારી રીચ ઇન્સ્ટાગ્રામ પર પણ છે. ઓકે, દેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ ગાઈઝ. વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, બટ હું એ જ કહેવા માગું છું કે મલ્હારભાઈ, નાવ ઇટ્સ સિરિયસ. 2026 એક બહુ જ સુનેરી તક લઈને આવવાનું છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તક હું શું બોલ્યો, ફક મી. એનીવેઝ, ઇન્ડસ્ટ્રી માટે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ જ ફ્લરિશ કરી રહી છે અને હજુ ફ્લરિશ કરવાની છે. 2024ના અંદર એકથી એક સારી મૂવીઝ આવશે એવું મને લાગી રહ્યું છે. તો પ્લીઝ, વી વોન્ટ ટુ સી યુ ઇન સમ અધર ડિફરન્ટ રોલ્સ. હજુ પણ કહું છું, આઈ હેવ ઝીરો હેટ અગેન્સ્ટ યુ ભાઈ. હું જસ્ટ એટલા માટે ઇરિટેટેડ છું કારણ કે તમે ગુજરાતી ફિલ્મના એવા એક્ટર છો, એવા હીરો છો કે તમે ચાહો ને તો કાયા પલટ કરી શકો છો. તમે નવા જોનર્સ લાવી શકો છો ઇન્ડસ્ટ્રીના અંદર. જીતે ફોર એક્ઝામ્પલ હજુ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અંદર હાઈસ્ટ ફિલ્મ નથી બની, પણ ચણિયા તોડી જો બની, આ જોનર નહોતું. આપણને એવું લાગતું હતું કે યાર હાઈસ્ટ પિક્ચર બનાવવા માટે કે હિસ્ટ પિક્ચર બનાવવા માટે તો બહુ બધું બજેટ જોઈએ એન્ડ ઓલ, બટ આ લોકોએ કરીને બતાવ્યું ને. અને કેવી વાર્તા, એકદમ આમ મસ્ત ગળેથી ઉતરે એવી વાર્તા હતી. તો યાર વાય લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર સુધી એક્શન ફિલ્મ નથી બની. અને ફિટનેસ પર તો હું વાત કરવા પણ નહીં માગતો કારણ કે મારી પોતાની ફિટનેસ નથી, પણ હું ગુજરાતનો સુપરસ્ટાર નથી. આઈ એમ નોટ દેટ મચ પ્રિવિલેજ કે ભાઈ હું ડાયટિશિયન રાખું, એક જીમ ટ્રેનર રાખું અને 6-8 મહિના અંડરગ્રાઉન્ડ થઈ જાઉં. મારે ઘર ચલાવવાનું છે તો મારે રોજ કામ કરવું પડે, મારે ઘરના બહાર જવું પડે. બટ યુ આર પ્રિવિલેજ ઇનફ. 6-8 મહિના તમે પોતાની બોડીને આપી શકો છો. યુ કેન ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ. અને પછી આઈ થિંક નવા જોનર્સ પણ જોવા મળે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર, તમે લાવી શકો છો બિકોઝ પીપલ બેટ મની ઓન યુ. તો તમે આમ મસ્ત 6-પેક એપ્સ લઈને આવો અને એક એક્શન પિક્ચર બનાવો આમ સ્લો મોશનમાં. તો દેટ્સ ઇટ ગાઈઝ. મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. બહુ લાંબો વિડીયો થઈ ગયો ભાઈ, હજુ એને એડિટ પણ કરવાનું છે, મારે જ એડિટ કરવાનું છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ બાય બાય.